પ્રોજેક્ટનું એનાઉન્સમેન્ટ તમારી સમક્ષ કરી અને ખુશી અનુભવું છું. તમને સામેની સ્ક્રીન ઉપર કંઈ દેખાય છે? આ દેવીબાની ચોલ છે અને બાજુમાં મોટો મોલ છે. રાઈટ. આ દેવીબાની ચોલ છે અને ચોલની આસપાસ શહેરનો સૌથી પોશ એરિયા છે. અને આ ચોલ ખાલી કરાવી હું એ જગ્યા ઉપર શહેરનો સૌથી મોટો મોલ બનાવવા માંગુ છું. અને આ મોલ ધર્મરાજ કન્સ્ટ્રક્શન કંપનીનું સૌથી મોટું સોપાન હશે. આઈડિયા તો ગુડ છે, પણ તમારા બધાની તબિયત માટે વેરી બેડ છે. આ ભાઈની ઓળખાણ ના પડી. આ છે ચંદુ કાકા, દેવીબાની ચોલના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત થયા છે. ધર્મરાજ કન્સ્ટ્રક્શન કંપનીનું સ્વપ્ન પૂરું કરવા માટે આપણે એમની પણ સલાહ સૂચનની જરૂર પડશે. સલાહની વાત તો બરોબર છે, પણ મને નથી લાગતું કે તમારું બધાયનું સપનું સાકાર થાય. કાકાની વાતમાં દમ છે, કેમ કે મેં સાંભળ્યું છે કેટલીક કન્સ્ટ્રક્શન કંપનીઓ, માથાભારે તત્વો અને નેતાઓએ આ ચોલને ખાલી કરવા ઘણા પ્રયત્નો કર્યા, પણ આજ સુધી એ ચોલની એક કાંકરી પણ ખેરવી શક્યા નથી. કારણ કે ત્યાં કોઈ એવો વ્યક્તિ છે જે પહાડની જેમ ઊભો થઈ જાય છે. અચ્છા, ફક્ત આટલી જ વાત છે? તો સમજી લો એ પહાડને હટાવીને ચોલ ખાલી થઈ ગઈ. એ કેવી રીતે? આ ધર્મરાજ છે ચંદુ કાકા. આવા તો કેટલાય પહાડોને પાતાળમાં દબાવી દઈ ધર્મરાજ કન્સ્ટ્રક્શન કંપનીએ એની ઉપર કેટલીય બિલ્ડિંગો ઊભી કરી દીધી છે. ધર્મરાજ અત્યાર સુધી જે મળ્યા હશે ને એ જુદા હશે. આ તો પાતાળ ચીરીને બહાર આવે ને એવો સિંહ છે, સિંહ. એ દેવીબાનો દીકરો, ચોલમાં વસતા દરેકના દિલોનો રાજા, વિક્રમ રાજા. વિક્રમ રાજા. ढोल शरणाई के वाग बैंड बाजा, ढोल शरणाई के वाग बैंड बाजा, आयो रे आयो विक्रम राजा. हो कोई दादा के हो कोई राजा, हो कोई दादा के हो कोई राजा, वगाड़ी देसे बदाना बैंड बाजा. आयो रे आयो विक्रम राजा, आयो रे आयो विक्रम राजा. राजा ચાલે તારી ન ચાલે દુનિયાદારે, કોઈની ન ચાલે એની સામે લવારે. ઓ ના ચાલે તારી ન ચાલે દુનિયાદારી, કોઈની ન ચાલે એની સામે લવારી. નિભાવે સૌની સાથે તો યારી, સૌના દિલોમાં એની દિલદારી. बाहुबली ने कही दे तू आजा, बाहुबली ने कही दे तू आजा, आयो रे आयो विक्रम राजा. आयो रे आयो विक्रम राजा. राजा ગરીબી કે હોય અમીરી, એની માટે છે રે સૌની દિલ રે. ઓ હોય ગરીબી કે હોય અમીરી, એની માટે છે સૌની રે દિલ રે. એના રે દિલમાં દયા છે ભરેલી, ખોટું જો થાય તો એની ખોપડે હટલ.
રાવણની લંકા રે એણે લપેટી, રાવણની લંકા એણે રે લપેટી. સામે ભલે ને હોય ખોપડી તપેલે, हो कोई दादा के हो कोई राजा, हो कोई दादा के हो कोई राजा, वगाड़ी देशे बधाना बैंड बाजा. आयो रे आयो विक्रम राजा, आयो रे आयो विक्रम राजा. विक्रम राजा, राजा. અચ્છા, વિક્રમ રાજા એમ. बोलो साहब, हुक्म करो. દેવીબાની ચોલ ખાલી કરાવવાની છે. एक काम करो साहब, शाम को क्रिकेट टूर्नामेंट रख दो. पूरी चौल मैदान बना दूंगा मैं. बोले तो एकदम सपाट. ગુડ, આ જ આશા હતી તારાથી. અત્યારે જ કામ ચાલુ કરી દે. बस बुलडोजर के साल लगे और चौल सपाट. छोटे, हाँ भाई, अपनी लैंग्वेज में समझा दे. સાવધાન! દેવીબાની ચોલના તમામ વ્યક્તિઓને અને દેવીબાને ખાસ સૂચના આપવામાં આવે છે કે 10 મિનિટની અંદર આ ચોલમાંથી તમારો સર સામાન અને તમારા ચોરા છૈયાને લઈને આ ચોલ ખાલી કરી દો. નહીં તો એના પછી જે કંઈ થશે એ આ બાબુ બુલડોઝર કરશે. કોઈ પણ પ્રકારની જાનહાનિ કે માલ મિલકતનું નુકસાન થશે એની જવાબદારી અમે લઈશું નહીં. હાથને લે વચ્ચે ઉભો રહેશે. छोटे, ये जाली के लोग हल्के में ले रहे हैं. इनको बताना पड़ेगा. ए बुलडोजर, सलमान. भाई, आपने तो शेर मारने को बोला था, सीटी क्यों बजाई? ए बाबूजान, दादी की एंट्री हो रही है. બોલ બેટા, તકલીફ શું છે? तेरी एंट्री सेंट्री देख के तो लग रेला था जैसे तू समझदार रहेंगी. अंत ने पूछी है सालिया कि अपनी तबलीग क्या है. तो सुन, अपनी सबसे बड़ी तबलीग 8 मिनट की है. 8 मिनट. 8 मिनट में पूरा चौल खाली मंगता बात खत्म. જો બેટા, આ ચોલ તારા બાપનું ઘર કે તારા બાપની મિલકત નથી કે તું હુકમ કરીશ અને ખાલી થઈ જશે. તારામાં હિંમત હોય ને તો આ ચોલ ખાલી કરીને બતાવ. ए बुढ़िया, तू बाप पे जा रही है. बाबू बुलडोजर नाम है. अपने नाम से अच्छे अच्छे इलाके खाली हो जाते हैं, मालूम है क्या? આ ડાયલોગ બાજી બંધ કર. આ ચોલની એક પણ કાંકરી ખેરવીને એ તારું કામ નથી. જેણે તને અહીંયા મોકલ્યો છે ને એ તારા બાપને અહીંયા મોકલ. પછી હું બતાવું છું કે હું કોણ છું. बुढ़िया तो हल्के में ले रही है बुलडोजर. ये चला डाल, बुढ़िया की बत्ती गुल करते रहे.
अरे भाई બોલ બાબુ ચોલ ખાલી થઈ ગઈ? भाई चोल को हल्के में नहीं लेना भाई। आपने तो बोला था अकेली दादी है और आपने ये नहीं बोला कि दादी ने शेर पाल के रखेला है भाई। ये बुलडोजर ऊपर ले रे, ऊपर ले। વિક્રમ રાજા રાજા બચી ગયો. અલ્યા ભાઈ આ શીની દોટા દોટ મેલી છે હે? શું નામ છે? શંકરિયો. અચ્છા શંકરિયો એટલે પેલા ગોકરિયાના ભાઈ ના તો ચોલ ચોલ ખાલી કરવા હતો. અચ્છા એ હા ઓ ભાઈ તને ભોન છે હે? કે આ ચોલ નામનો શબ્દ ય તારા કરતો મોટો છે હે આ મારા દિયોર ચોલમાં ગોકરિયાનો તો ત્રાસ હતો એમાં પાછું આ શંકરિયો આવી ગયો આજે તો આ ચોલ ગોકરિયા ને શંકરિયા વગરની કરીને જ મેલું હે હે ઓ તારી તે ઉભો રહેજો આ કંઈ પહેલી વાર નથી બન્યું. આ તો અવારનવાર બનતું રહે છે અને આપણી જીતનું કારણ આપણી એકતા છે. જે દિવસે આ એકતા તૂટશે ને તે દિવસે આ ચોલ પણ તૂટી જશે. પણ આ લોકો હતા કોણ? એ હું બતાવું છું. આ શહેરની બિલ્ડર લોબીનો મોટામાં મોટો માણસ ધર્મરાજ. ધર્મરાજ? ધર્મરાજ કન્સ્ટ્રક્શન કંપનીનો માલિક. પણ એ તમને કેવી રીતે ખબર? દેવીબા એમને મને એવું કહીને ત્યાં બોલાવ્યો કે ચોલની ફાયદાની વાત છે, પણ ત્યાં જઈને ખબર પડી ફાયદો ચોલનો નહીં, ફાયદો એમનો હતો. ચંદુ કાકા, આ જમાનામાં લોકો પહેલા પોતાનો ફાયદો વિચારે છે. ફરીવાર આવી કોઈ બાબત થાય ને તો બા સાથે વાત કરી લેજો તમે. ભલે ભાઈ, હવે આવી ભૂલ ક્યારે નહીં થાય. આ લો મોઢું મીઠું કરો. અરે પણ કઈ ખુશીમાં? હા એ આ તમે પેલા બધાના કચકચન જોઈ નાખ્યા ને એની ખુશીમાં. અરે ના ના એની માટે નહીં. આ તો વર્ષોથી દેવીબાએ જે આંગણવાડી બનાવવા માટે ઓરડી આપેલી ને એને તોડીને હવે નવી આંગણવાડી બનાવવાની મંજૂરી મળી ગઈ છે. અરે વાહ ભાઈ વાહ. આ તો બહુ સારી વાત કહેવાય. તું પણ ખા. હવે બધો છોકરોને સુવિધાઓ મળશે મસ્ત તો સારું થયું. હવે ચોલના છોકરાઓ શાંતિથી ભણશે. હા જીતુભાઈ હાજી આ મીઠાઈ બધાને આપજો. અને હા ભઈલા બધાને લઈને આંગણવાડીએ પહોંચવાનું છે. હા ચમ આજથી અમારે ભણવા આવવાનું છે? અરે ના, તો? આ તો મારી એક ફ્રેન્ડ છે. એને બ્લડ કેમ્પ રાખ્યો છે. અચ્છા. અને આ સેવાના કામમાં આપણે બધાએ સહભાગી થવાનું છે, બરાબર? હા એટલે બધા ટાઈમસર પહોંચી જજો. અને તમે પણ. બાય. સાચું કહું દેવીબા, આ કચરા પેટીમાંથી મળેલી અનાથ બાળકીને જે તમે સંસ્કાર આપી અને પ્રેમથી ઉછેરી છે ને, ખરેખર ધન્ય છે તમને. હા બેટા, જીવનમાં આપવા માટે પ્રેમ જ તો છે. બાકી આજના જમાનામાં કરોડો રૂપિયાના બંગલામાં લોહીના સંબંધો હોવા છતાં પણ એકબીજા સાથે બોલવાના પણ સંબંધ નથી હોતા. હેડ હવે હું થોડું કામ પતાવી લઉં. અને હા, પેલી અંજલિ શું કહેતી હતી? કાંઈક કેમ લોહી લૂંટારો કેમ્પ શું? એટલે બ્લડ કેમ્પ. હા હા એ જ. બધા ત્યાં જઈ આવજો, હું જઉં છું. હા બા. હા હા હું શું કહું છું ભાઈ, આ બ્લડ કેમ્પમાં લોહી હલાય? ના લાય, એમાં તારામાં તો લોહી સચ્ચો. તને જોઈને એવું લાગે કે તને 2 બાટલા વધારે ચડાવવા પડશે. બહુ સાચી વાત છે યાર. ભૂલે ચૂકે એકાદ બોટલ મારામાંથી કાઢ લે ને તો મને બીજા 2-3 ચડાવવા પડે. આખી સિસ્ટમ હલી થાય. એટલા માટે તું આવતો નહીં, તો તારા લીધે મારે તો આવવું પડશે. અચ્છા, એટલે તમે તો કેમ્પમાં આવવાના નથી એમ? ના ઓ ભાઈ, અંજલિએ કીધું છે કે એની બેનપણી છે એક શહેરમાંથી અહીં ચોલમાં લોહી લેવા આવી છે, તો એને જોવી તો પડશે ને. અચ્છા, એટલે ટૂંકમાં તમે બ્લડ કેમ્પમાં નથી આવવાના, એ બેનપણીને જોવા આવવાના છો, રાઈટ? જીત્યા? જીત્યા જ બોલ્યા? અરે હા ભાઈ, જીત્યો જ બોલ્યો. હેડ હેડો. આ એ ખરું છે.
જવું તો પડશે જ નહીં યાર. હા યાર હા ઉભા રહો. બોલ. મારે સ્કૂલમાં શાયરી બોલવાની છે, એક વખત બોલી બતાવ ને. અરે લાય ભી એમાં હું મોટી વાત છે યાર, વાંચી બતાવું છું. હજુ તમને જોયા નથી, ત્યાં દિલની આંખો ખુલી ગઈ. રૂપ તમારું શું હશે, એ વિચારી આ દુનિયા ભૂલાઈ ગઈ. હશે કોઈ રૂપની રાણી કે પરીઓના દેશની પરી. બસ એવો એક ચહેરો મળે તો આ દિલની તલાશ થઈ જાય. લે હવે આવડી ગયું ને. હા, હવે સ્કૂલમાં વટ ના પાડું ને તો મને કહેજો. મારા બેટો વટ પાડ દઈશ. હવે આપણે જઈએ વટ પાડવા લોહી હા. તારા કેમ્પમાં. લે હેડો, હેડો. હેડો. અરે વાહ અંજલિ, તે તો ઘણા બધા ડોનર ભેગા કર્યા છે ને. આ કમાલ તો મારા ભાઈ વિક્રમ રાજાનો છે. ખાલી એના નામથી જ અહીંયા બધા કામ થઈ જાય છે. બળવું પડશે તારા ભાઈને. એ પહેલા આપણે આ લોકોને બ્લડ ડોનેટના ફાયદા જણાવી દઈએ. સૌ પ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમે બધા અહીંયા બ્લડ ડોનેટ કરવા આવ્યા છો. આ બલડ એટલે શું કીધું? બ્લડ નહીં, બ્લડ ડોનેટ એટલે કે રક્તદાનની વાત કરું છું. અરે અક્કલ વગરના શાંતિથી સાંભળને, લોહી આપવાની વાત કરે છે. હવે એ તો બધું ઠીક છે હવે, પણ આ લોહી હાલવાથી થાય હું? બે વસ્તુ થાય, એક તો માનવ સેવા અને બીજું તમારા શરીરનો ફાયદો. એટલે એ કેવી રીતે? તમારું આપેલું લોહી કોઈકનું જીવન બચાવી શકે છે. આજકાલ શહેરોમાં અકસ્માતોનું પ્રમાણ વધી ગયું છે અને બીમારીનું પ્રમાણ પણ વધી ગયું છે, જેના લીધે લોહી ન મળવાને કારણે લોકોનું મૃત્યુ થાય છે. એટલા માટે અલગ અલગ વિસ્તારમાં આવા બ્લડ કેમ્પ કરવામાં આવે છે અને આ ભેગું કરેલું લોહી બ્લડ બેંકમાં જમા કરાવવામાં આવે છે. એટલે જ્યારે અકસ્માત નડે કે બીમારી આવે ત્યારે તમારું આપેલું લોહી કોઈકને નવું જીવન આપી શકે છે. એટલે જ તો કહે છે રક્તદાન એ મહાદાન. વાત તો સાચી, રક્તદાન એ મહાદાન. હું શું કહું છું ભાઈ, લોહી હલાય? અલાય જ ને. હે? હમણાં તો ના પાડતા હતા. પણ આવું કોઈ સમજાવનારું નતું ને એટલે. અચ્છા, આવું કોઈ એમ કહો કે આવું કોઈ સુંદર સમજાવવા વાળું નતું. આ તો જીભ લપસી ગઈ. તમે તમારે જોવાનું ચાલુ રાખો. મેડમ, આ 2 જણના બ્લડ સેમ્પલમાં આલ્કોહોલ મળ્યો છે. આ લોકોનું બ્લડ નહીં ચાલે. શું નામ છે 2 જણનું? પકો અને ધીરુ. આ પકો અને ધીરો કોણ છે? માફ કરજો, તમારા બ્લડમાં આલ્કોહોલ છે માટે તમારું લોહી નહીં ચાલે. તમે દારૂ પીઓ છો ને, એ તમારા બ્લડમાં દેખાય છે. એટલે એ આપણી પોલ પકડી જઈ. હવે ધીરે બોલ ને. હવે દેવીબાન ખબર પડી જશે ને આ ચોલવાળા કહી દેશે ને તો આપણી પથારી પડી જશે. એટલે પણ આપણું બ્લડ કેમ ના ચાલે? હવે તું શાંતિ રાખ ને. હવે તું શાંતિ રાખ, ચૂપ માર. એ મેડમ, અમારું લોહી કેમ ના ચાલે? હા, અમારે લોકોની સેવા કરવી છે અને એવું હોય તો અમારું લોહી કોક દારૂડિયાને ચડાવજો. બહુ સાચી વાત છે પક્કા. ચામ બોલ, આ દારૂડિયાને લોહીની જરૂર નહીં પડતી હોય. દારૂડિયાનું લોહી ચડે ને. હવે આજકાલ તો છે ને પીતલા જ બહુ ઠોકાય છે. હા, અમારું લોહી નહીં લેવાય તો પ્રોગ્રામ નહીં થાય. થશે મોટો ધબાડકો. હવે થાશે ચો, અત્યારે જ કરીએ. ઓ બોલ ઉપાડો આ બધા તમારા દબાડકા. નેકળો નહીતર હું ઉપાડીને ફેંકી દે. અને પ્લીઝ આવું ના કરો, સમજવાની કોશિશ કરો. હું તમને હાથ જોડું છું. કોશિશ બાડમાં ગઈ. આ બધું ના થાય. અમારું લોહી ના લેવાય. અમારું લોહી નહીં લેવા તો અરે ભાઈ શાંતિ રાખને તું પકા. તમે ચપડો હા, પોતા નકલો માર. નાખો બા. સારા કામ કરનારને હાથ જોડવાની જરૂર નથી. અરે આ એક સામાન્ય વાત છે, તમે લોકો સમજતા કેમ નથી? તમારે લોકોની સેવા જ કરવી છે ને તો દારૂ છોડી દો. અને દારૂના કારણે તમારા કુટુંબનું, તમારા સમાજનું, અરે તમે પોતાનું નુકસાન કરો છો. આ મેડમ સાચું કહે છે. અચ્છા, શું છે નામ તમારું? નંદિની. હા,
કાલે આ દારૂના કારણે તમે લોકો ગુજરી જશો તો તમારો પરિવાર રસ્તા પર આવી જશે. શું નામ કીધું તમારું? નંદિની. હા, આ મેડમ સાચું કહેશે, સાચું સમજાવે છે અને તમે આ કાર્યક્રમ રદ કરવાની વાત કરો છો. અમારી ભૂલ થઈ છે, અમને માફ કરી દો ભાઈ. માફી મારી નહીં. નામ નંદિની. હા હા, નંદિની મેડમની માફી માંગો. મેડમ અમને માફ કરી દો, માફ કરી દો. દારૂ વિશે બોલ્યા બરાબર છે, પણ થોડું વધારે પડતું બોલી ગયા. અને ભાઈ વિક્રમ રાજા, આટલા બધા દારૂ વિશે સિરિયસ ના થતા, કારણ કે હોંચ પડે 3-4 પવાલો મારે મારવા જોઈએ છે. સારું થયું ભાઈ તમે આવી ગયા, નહીં તો અમારો આજનો કાર્યક્રમ કેન્સલ થઈ જાત. હા સર, થેન્ક યુ. સર, અરે આ તો મારો ભાઈ છે, વિક્રમ રાજા. અચ્છા, આ છે તારો ભાઈ. તમને મળીને ખૂબ આનંદ થયો. થેન્ક યુ. તમે તમારી કામ ચાલુ રાખો, હું અહીંયા જ છું. હા ભાઈ તમે આવી જાઓ. ધીરિયા, આ બ્લડ કેમ્પ વાળા ક્યાંથી તૂટી પડ્યા? આખો દાડો બગાડ્યો. અલે પકા, અહીંયા તો આપણે લોહીની જરૂર હોય ત્યાં તો આપણું જ લોહી લેવાય છે. પણ આ લોહી વાળી મેડમે આપણો બધો જ દારૂ ઉતાર નાખ્યો. હેડ બે પોટલી પીચાય. સાચી વાત છે, પણ વિક્રમભાઈ તો ખાલી ખખડાયા, દેવીબાને ખબર પડી હોત તો આપણે દેવ થઈ ગયા હોત. હા, પણ એ પકા અત્યારે કોઈને ખબર ના પડે એ પેલા હેને બે પવાલા પીતા. એ પોલીસ! એવું ના બોલી પપ્પા. આ બાઠિયો તો ફાટ મારી ગયો લાગે છે. ખુલ્લે આમ પોટલી ઠોકા ઠોકા. એ ઉભો રે. એ ગોકળિયા, આ શેનો આમ ખુલ્લે આમ દારૂ પીવે છે? આ પોલીસની સાયરન સંભળાઈ નહીં? હાથમાં ગયો હોત ને તો આ બૈડે ભાગી ગયા હોત. અને હા ભાઈ, આ પોલીસના દંડા તારા કરતા મોટા હોય છે. તને ખબર નહીં તો કહી દીધું. ઓ ભાઈ, મને બધી ખબર પડે છે. બધી ખબર પડે છે તો માર ખાન ધંધા હું લેવા કરે છે? અલ્યા મૂર્ખાઓ, તમને એટલી ખબર નથી પડતી કે આ પોલીસ જતી હતી તોય બિંદાસ કેમને દારૂ પીતો હતો? જમનો અલ્યા, આપણી પાસે લાયસન્સ છે, લાયસન્સ. દારૂ પીવાનું પરમિટ. પરમિટ? આ તને કોને આલી? ગવર્મેન્ટે. આ તમને મળે. શું વાત છે? અમને મળે? કેવી રીતે? આપણી ઓળખાણમાં એક મેડમ છે અને એ બધી ગોઠવણ કરી દે છે. તો પછી રાહ કોની જોવે છે? ફટાફટ બોલાઈ લે મેડમ. બોલાવી લે. એમ ના બોલાવાય. એ આવે ને તો ફી લાગે, ફી. પૈસા તો તને આપવાના છે ને? આપવાના પૈસા. તો તમે બંને છે ને 1,000 રૂપિયાની ગોઠવણ કરી રાખો, હું બોલાવી લઉં. એ પકા હેડ 1,000 ની ગોઠવણ કરી. ના, આ ગોકરિયા કહેવાય. મેં સાંભળ્યું છે કે આ ગોકરિયા ના બાથમાં આવે ના ઘાટમાં આવે, આપણો ઘાટ કરી નાખે. આમની વાતમાં આપણે ટૂંકા પડીએ. એક કામ કરીએ, આપણે જીતુન મળીએ અને મળીને સલાહ લઈએ. અલ્યા જીત્યા, શું છે? ઓય ને કોમ છે. પકાન ધીરાએ મને બોલાયો, યાની કે મારે 4-5 પવાલો પીવાનો મેર પડી ગયો. પણ જો આ ભૂલે ચૂકે ખબર પડશે કે હું પવાલો મારવા જ્યો તો આ વિક્રમ રાજા વગાડી દેશે મારા વાજા. ભાગો. ચમ બોલાયો? પવાલો બવાલો લાયક હું? ના લ્યા, એક ખાસ વાત છે. આ તો તારી સલાહની જરૂર છે. શું સલાહ? અલ્યા, પેલો ગોકળીઓ ખરો ને, હા. એ આપણને દારૂનું લાયસન્સ અપાવવાનો છે. એટલે તમે હવે આ ચોલમાં દારૂ વેચવાનો ધંધો કરશો એમ? ના લ્યા, દારૂ પીવાનું લાયસન્સ, પરમિટ. શું બુદ્ધિ વગરની વાતો કરો છો? ગુજરાત રાજ્ય એટલે દારૂબંધીનો છે નિયમ. એ નિયમ તૂટતો હશે? અલ્યા જીત્યા, સમજ. સરકાર આપણને દારૂનું લાયસન્સ આપશે, પરમિટ. પેલા ગોકળીએ તો મળીએ જ. શું વાત કરે? આલ્યા, પોલીસ હતી તો મારા બેટો ખુલ્લે આમ બિંદાસ દારૂ પીતો તો. મોલામ નથી આવતું યાર. તુંય મોનીશ ભાઈ, આ તો અમને ખબર નહીં પડતી એટલે તને કીધું. તું જોડે હોય તો અમને વાંધો ના આવે. તમે જે કહેતા હોય, બાકી મારી સલાહ મોનતા હોય ને, આ બાઠિયા કોટરિયાના ભરોસે રહેતા નહીં. કેમ? કારણ કે આ પરમિટના બોને છે ને આ ચોલમાં ઘો ના ગાલે તો હારું. હવે તમે એ વાત છોડો, પવાલાનું શું છે? અરે નેકી ઓર પૂછપૂછ જીત્યા, હેડ બે મારતા આવી ગયા. અંજલિ, હા
આ બધું ભેગું થયેલું બ્લડ આ નર્સો બ્લડ બેંકમાં જમા કરાવી દેશે. હું જાઉં છું, મારે બીજું કામ છે. અચ્છા ઓકે બાય. થેન્ક યુ સો મચ. અચ્છા, મારું નામ તો યાદ છે ને? નંદિની. કામ કરશો? એક સંસ્થાએ અહીંયાના બાળકો માટે છે ને અમુક વસ્તુ મોકલાવી છે, તો તમે લેતા આવશો? નમસ્તે ધર્મરાજ. આવો. નમસ્તે. નમસ્તે. હું ધર્મરાજ, જેણે ઉતાવળિયું પગલું ભરી ચોલ ખાલી કરવા માટે માણસો મોકલ્યા હતા. અને હું એ જ દેવીબા, જેણે ઉતાવળ ના કરી, ધીરજ રાખી અને ધર્મરાજને માફ કરી દીધો. ખુશી થઈ તમને મળીને. મને પણ. કઈ લેશો? ઠંડુ, ચા, કોફી? નો, ઇટ્સ ઓકે. લઈ લો. અમારી દરેક વસ્તુમાં પ્રેમ ભાવ જ હોય છે. પ્રેમ ભાવ તો અમારી પણ દરેક વસ્તુમાં હોય છે. ફરક ખાલી એટલો હોય છે કે અમે થોડું પ્રેક્ટિકલ વિચારીએ છીએ. આ મારો દીકરો છે વિક્રમ. ધર્મરાજ. તો બોલો, શું પ્રેક્ટિકલ વિચારીને આવ્યા છો? જુઓ દેવીબા, હું એવી વાતો લઈને આવ્યો છું કે જેમાં મારો અને તમારો બંનેનો ફાયદો છે. હું અહીંયા જે મોલ બનાવીશ એમાં રેસિડેન્સી માટે પણ અલગ એક બિલ્ડિંગ હશે અને ફક્ત દેવીબાની ચોલમાં રહેતા લોકો માટે જ હશે. અત્યારે આ લોકો જે દુવિધાઓમાં જીવી રહ્યા છે, આ જ લોકો એ વખતે સુવિધાઓ સાથે જીવશે. આ બધી સુવિધાઓના બદલે દેવીબાની ચોલના લોકોએ ધર્મરાજને શું આપવું પડશે? માલિકી, અહીં આ બાંધકામનો હક, અને એ પણ એડવાન્સમાં. અને જ્યાં સુધી આ બિલ્ડિંગ બનીને તૈયાર થાય ત્યાં સુધી આ બધાની રહેવાની સુવિધાનું શું? જુઓ, સુખની પ્રાપ્તિ કરવી હોય ને તો થોડા દુઃખો સહન કરવા પડે. એનો મતલબ એ થયો કે તમે લોકોને બે ઘર કરીને ઘર બનાવવાની સ્કીમ લઈને આવ્યા છો. પણ આ સ્કીમમાં અમારા કરતા તમારો સ્વાર્થ વધારે દેખાય છે. સાચી વાત છે. જે કામ કરવાથી મારી ચોલના લોકોનું અહિત થતું હોય ને, એ કામ કરવામાં દેવીબાને કોઈ જ રસ નથી. તમે જઈ શકો છો. વિચારી લો દેવીબા, કદાચ તમારો આ નિર્ણય ભવિષ્યમાં તમને ભારે પડી શકે છે. એ ધર્મરાજ, ધમકીની ભાષામાં બોલતા પહેલા વિચારી લેજે કે તું દેવીબાની ચોલમાં બેઠો છે અને ભવિષ્યની ચિંતા તમારા જેવા મહેલોમાં રહેનારા અમીરોને હોય છે. અહીંયા ચોલમાં રહેનારો દરેક વ્યક્તિ રોજ પોતાનું ભવિષ્ય જાતે જ લખે છે.
ભવિષ્ય લખવા માટે વર્તમાન ઉજળું જોઈએ. જેમનું વર્તમાન જ વેદનાથી ભરેલું હોય એ શું ભવિષ્ય લખવાના? વિક્રમભાઈ, ખાલી તમે કહો એનો ભૂતકાળ અહીંયા જ લખી દઈએ. એ ભાઈ તું સોનો મોનો જતો રહે એમાં તારી ભલાઈ છે. નકર જે પગે અહીં આવ્યો છું ને એ ટાટિયા તારા ઘોઘરામ લબડાઈને જવું પડશે. હોવે મહેમાન બનીને આવ્યા છો તો મહેમાન બનીને જતા રહો. હજુ પણ વિચારી લેજે વિક્રમ રાજા કે જ્યાં પૈસો ને પાવર હોય છે ને ત્યાં ચોલ જેવી સેંકડો જગ્યાઓના નકશા બદલાઈ જાય છે. માનું છું કે નકશા બદલાયા હશે, પણ ધર્મરાજ, જ્યાં જગ્યા માટે જંગ કરનારા ઠાકોરો હોય છે ને એ જગ્યાના નકશા આજે પણ એવાની વાત છે. જો જગ્યા માટે જંગ કરવી પડશે ને તો આ ધર્મરાજ તૈયાર છે. આ ક્ષત્રિયો હંમેશા જંગ માટે તૈયાર જ હોય છે. ધર્મરાજ, સર, આજે તમે કંઈક બહુ ઊંડા વિચારમાં લાગો છો ને? લક્ષ્ય જ્યારે મારી આંખ સામે હોય ત્યારે મને બીજું કંઈ જ દેખાતું નથી, અને આજે મને મારું લક્ષ્ય દેખાતું જ નથી, સમજાય પણ છે. હું કઈ સમજ્યો નહીં. શર્મા, આજે જ્યારે હું દેવીબાની ચોલમાં રૂબરૂમાં ગયો ને ત્યારે મને સમજાયું કે આ ચોલને આજ સુધી કોઈ ખાલી કેમ નથી કરાવી શક્યું. કેમ સર? કેમ કે ચોલમાં હજી આ શહેરના રાજકારણની ગંદકી, સ્વાર્થ, લાલચ જન્મ્યા જ નથી, અને ભાઈચારો પણ આઝાદી પહેલાનો છે. સર, એટલે તો એ ચોલની બોલબાલા છે. ધર્મરાજ, જુલી, મેં તને જે કામ સોંપ્યું હતું એનું શું થયું? સર, વિક્રમ રાજાની દાદી સિવાય પણ એની એક બીજી કમજોરી છે, એની ધર્મની બેન અંજલિ. ઓકે, એમ વાત છે. તો હવે મારે રસ્તો બદલવો પડશે અને ચાલ શકુનની ચાલવી પડશે. ધર્મરાજ, અંજલિ, અરે ભૈલા, શું વાત છે? કચરો વાળી છે એમ? હા ભાઈ. અરે હું શું કહેતો તો, પેલો સામાન તને મળી ગયો તો? હા, તમે જ તો આપી ગયા હતા, ભૂલી ગયા? હા, એ તો હું જ આપી ગયો તો ને. અચ્છા અંજલિ, તારી પેલી બેનપણી હતી, શું નામ હતું એનું? કઈ ફ્રેન્ડ? અરે પેલી બ્લડ કેમ્પ વાળી. ઓ, નંદિની. હા, એ નંદિની જે હોય, મને એ પાછી આવી કે નહીં? એવો તો ફરીથી બ્લડ કેમ્પ રાખો. ભાઈ, હવે 3-4 મહિના પછી જ રખાય. અચ્છા, તો જેણે બ્લડ નથી આપી એનું શું? અરે મારી જ વાત કરું, હું જ બાકી રહી ગયો છું ને. બોલ. ભાઈ, સાચું કહેજો, શું ચાલે છે તમારા મનમાં? ના ના, એવું કંઈ નથી. આ સુધી તે મારા વિશે સાંભળ્યું? કઈ આડું અબડું? ના. હા તો બસ, આ તો એમ જ કીધું, કઈ એવું નથી. ચાલ તું તારું કામ કર, હું આવું છું. હલવા તારી જ્યાં કોઈ દિવસ નહીં, પણ આજે જ કેમ પૂછ્યું નંદની વિશે? કાંઈક તો ગડબડ છે. દેવીબા, જય શ્રી કૃષ્ણ. અરે આવ બેટા, બેસ. જુઓ દેવીબા, આ બધી ગિફ્ટ્સ લાવી છું. જે વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું છે એમને આપવાની છે. સરસ બેટા, હવે તું તારા હાથે જ આ બધી જ ગિફ્ટ્સ બધાને આપી દે તો બધા ખુશ થઈ જશે. ના દેવીબા, તમારા હાથે જ આપવાની છે. જો તમે અને વિક્રમ રાજા ના હોત તો આ કામ શક્ય નહોતું. પ્લીઝ. તું નહીં માને. ચાલ.
તમે બ્લડ કેમ્પમાં આવ્યા હતા ને એની માટે છે. આભાર. ચાલ આ લોકોને આપી દે. તમારે મોઢું સંતાડવાની જરૂર નથી. તમારી માટે પણ ગિફ્ટ લાવી છું. અમને પણ સાચું કહું, જીવનમાં અમુક વસ્તુઓ છોડી દો તો તમારું ભવિષ્ય ઉજળું બનશે. અને હા, હવે જ્યારે ફરીથી બ્લડ કેમ્પ કરીશું ત્યારે સૌથી પહેલા તમે લોકો આવજો. પણ વિક્રમ ક્યાં છે? મેં ઓય ચોક ભારત એમને. ચાલો આપણે બધા ભેગા મળીને વિક્રમને સ્પેશિયલ ગિફ્ટ આપીએ. ચાલો ચલો ચલો બધા ચલો. મને સાચે સાચું કહેજો કે નંદિની વિશે તમારા મનમાં શું ચાલે છે? અંજલિ, તારી ફ્રેન્ડ નંદિની છે ને, એને મેં જ્યારથી જોઈ છે ને ત્યારથી મારી ઊંઘ ઉડી ગઈ છે. તો નંદિની બહુ સેવાભાવી છે. હું શું કહેતો હતો, નંદિની છે ને બહુ સેવાભાવી છે. હા છે. આપણી ચોલ માટે કેટલા સારા કામ કરે છે. સાચું કહું છું ને હું? હા હા સાચું છે. અરે હું વિચારતો હતો કે એની સાથે તું મારી વાત કરાવીશ. તું એને મોઢે કહી દઈશ કે મારી સાથે બોલવું છે. એટલે કે હું એને બહુ પ્રેમ કરું છું. બેન, સાચું કહું ને, એ બહુ સારી છે. બાકી તું જ કે, આખી કોલેજ મેં કરી, કોઈ દિવસ મારા વિશે ત્યાં આડું સાંભળ્યું? ના હો ભાઈ, આજ સુધી નહીં. આ બાબતે તો મારો ભાઈ નંબર 1 છે. એ જ તો મારી બેન. સાચું કહું, જ્યારે મેં એને પહેલી વાર જોઈ ને ત્યારથી મને એવું લાગ્યું કે એ છોકરીને ભગવાને મારા માટે જ ઘડી છે અને એની સાથે મને સાચો પ્રેમ થઈ ગયો છે. એના વગર મરી જઈશ. તું ઈચ્છે છે કે તારો ભાઈ મરી જાય? ના ના, હું એવું ઈચ્છતી હોઉં ભઈલા, પણ આ વાતની ખબર જો દેવીબાને પડશે તો? અરે બેન, તું દેવબાનું ટેન્શન ના લઈશ. એમની તો ઉંમર થઈ ગઈ છે. આજે ને તો કાલે એમને ઘરમાં વહુની જરૂર તો પડશે ને. એમને તો હું મનાવી લઈશ. જો નંદિની માની જાય ને તો એની સાથે રજિસ્ટર મેરેજ કરી લઈશ. પછી બા શું કરશે? પણ હા, તારા સાક્ષીમાં સહી કરવી પડશે. હા હા. હે ને? શું કહેતો તો તું? બા શું કરી લેશે? અરે બા, મારી વાત તો સાંભળો. અરે તારી તો મારી વાત તો સાંભળો બા. જીત્યા, તું સમજાય ને બાના? અરે પણ મારે સમજાવવાનું છે. સમજાવું એ પેલો તો મને પડી. અરે બા, તને તો અરે બસ બસ, પણ થયું છે હું એ તો કહો. અરે બા, નંદિની વહુ બને એમાં તમને શું વાંધો છે? હા, તું મારા હાથમાં આવ ખાલી. ચામ તમારું બહુની જરૂર નહીં પડે. અરે પણ કોઈ વહુને તો પૂછો. ભાઈને આજ પહેલા આવા ક્યારેય નથી જોયા. તારી પાછળ પાગલ છે. તું પણ શું? સાચું કહું બેટા, જ્યારથી મેં તને જોઈ હતી ને ત્યારથી તું મને ખૂબ જ ગમી ગઈ છે. આ મારો દીકરો વિક્રમ છે ને, એ બહુ જ સીધો સાદો છે. એને કોઈ વ્યસન નથી. અને હા, એ સત્યની રાહ પર ચાલનારો વ્યક્તિ છે. સાચું કહું, ફક્ત એની જ નહીં, મારી પણ ઈચ્છા છે કે તું મારા ઘરની વહુ બને. હા નંદિની, મારી પણ. અમારી પણ. તમને અમારી ચોલમાં ફાવશે ને? હું તો નાનપણથી જ ગામડામાં ઉછરેલી છું. તો હવે મારે તને સહેલી કેવી કે પછી ભાભી?
તને જોયા પછી શું કહેવું હવે, તને જોયા પછી શું કહેવું હવે. આ દિલ મારું મારા કહ્યામાં નથી, તને મળવાને માંગે એ ઘડી રે ઘડી, તને મળવાને માંગે એ ઘડી રે ઘડી. હવે મુજને પણ મારી નથી રે પડી, તને જોયા પછી શું કહેવું હવે. આ દિલ મારું મારા કહ્યામાં નથી. જોઈ મેં આંખો નવાબી વાતો, દાડમ નીકળ્યોથી ખીલેલા દાંતો. હસતો આ ચહેરો મુજને કહેતો બનાવી લે તારી, તું હસતો હસતો. પરિયોની રાણી મારા દિલની કહાણી, પરિયોની રાણી મારા દિલની કહાણી. સમજી જા મારા પ્રેમની જુબાની, મારા પ્રેમમાં વિસામો હું માંગું હવે, મારા પ્રેમમાં વિસામો હું માંગું હવે. આ દૂરીનો તડકો સહેવો નથી, તને જોયા પછી શું કહેવું હવે. આ દિલ મારું મારા કહ્યામાં નથી. છોડું ના તારો હું રે સથવારો, વીતશે આ તારી સાથે જન્મારો. સાતો જન્મ શું જન્મો જન્મની, સાતો જન્મ શું જન્મો જન્મની. માંગુ છું તુજથી એવી સગાઈ, મારા જીવનની શ્વાસો મેં આપી તને, મારા જીવનની શ્વાસો મેં આપી તને. આ જિંદગી મેં તારે નામ રે કરી, તને જોયા પછી શું કહેવું હવે. આ દિલ મારું મારા કહ્યામાં નથી. બસ અહીંયા. અહીંયા? હા, અહીંયા મારી એનજીઓની ઓફિસ છે. ઓહ, ઓકે ઓકે ઓકે. તો ચલો મારી ઓફિસે. અરે આજે નહીં, આજે મારે ઘણા બધા કામ બાકી છે, પછી આવીશ. ટૂંકમાં મારી માટે 5 મિનિટ પણ નથી એમ ને? અરે તારા માટે આખી જિંદગી આપી છે, તું કહે ને તો સ્વર્ગ સુધી પણ આવીશ. બસ હવે પછી આવો મજાક ક્યારેય નહીં કરતા. હા. હજુ તો પ્રેમનું જીવન જીવવાની શરૂઆત કરી છે, ત્યાં મરવાની વાત ક્યાં કરો છો? તારો પ્રેમ એ જ મારું જીવન છે, યાદ રાખજે. ફરી ક્યારે પાક્કો આવીશ. ચાલ હું જાઉં. ઓકે.
અચ્છા, તો વિક્રમ રાજાની 2 નહીં 3 કમજોરી છે. કમજોરી તો દારૂ પીવાની છે. અને એક વાત કહી દઉં, આ ઢગલાબંધ દારૂની સોગન ખાઈને કહું છું, જો આ લાયસન્સ વાળી વાત ખોટી નીકળી ને તો આ ચોલ છે ને ગોકરિયા વગરની થઈ જશે. ઓ ભાઈ, હું ખોટું નહીં બોલતો. જોઈ લે આ લાયસન્સ. વાહ ભાઈ વાહ, ફોટા બોટા હાથે સપાયું છે ને કઈક. તો કાઠી નાની કાચું ના કાપું. એ ભાઈ હવે લવરી મિલ ને પડતી, અમાર બધાનું પાકું કરાય ને. પણ મેડમ આવે એટલે બધાનું પાકું. અલ્યા તો ધટ બોલાય ને એટલે કામ પતે. તો તમે 1,000 રૂપિયા રેડી રાખો એટલે પાકું. એક વાત કહું, ગોકરિયા તાર તો 500 રૂપિયા જ થયા હશે ને? કેમ? તું ક્વાર્ટર જેવો છું એટલે. અરે ના, પૂરા 1000 આલ્યા છે. અચ્છા, એટલે હવે મેડમ ને ફોન લગાઈ નહીં, હેડ ફટાફટ ઉતાવળ છે. લાગ્યો લાઈન. હેલો હેલો, લાયસન્સ વાળા મેડમ બોલો છો? હા. આ તો ફટાફટ આવો ને, અમારે જથ્થાબંધ લાયસન્સ કઢાવવાના છે. હોવે. ઓકે. હાલ જ આવે છે. હેલો. હેલો, દેવીબાની ચોલમાં તમારો જે બ્લડ કેમ્પ થયો એ ખૂબ જ સક્સેસફુલ રહ્યો. માટે સરે કહ્યું છે કે આંગણવાડીના બાળકોને એક દિવસની ટૂર કરાવી અને એનો બધો જ ખર્ચો અમારી કંપની આપશે. અરે વાહ, આ તો ખૂબ સરસ વાત છે. હું અંજલિને હમણાં જ જણાવી દઉં. ઓકે, થેન્ક યુ. હેલો. હેલો અંજલિ, એક ગુડ ન્યૂઝ છે. બોલ ને. આપણે ચોલના નાના નાના બાળકોને એક દિવસની ટૂરમાં લઈ જવાના છે. અરે વાહ. તું અત્યારે જ તૈયારી ચાલુ કરી દે, આવતીકાલે સવારે આપણે નીકળીએ છીએ. ઓકે નંદિની. ઓકે, બાય. અબલા ડબલા તેલના ડબલા ચોલના છોકરા રહ્યા ડબલા, જલ્દી સોરા સૈયા હાથે હાજર થાવ મારા વાલા. નંદિની બેટા, તે ખૂબ સારું કામ કર્યું છે. તારા કારણે મારી આ ચોલના છોકરાઓ બહારની દુનિયા તો જોશે. હા, બહારની દુનિયા તો જોશે જ, પણ સાથે સાથે નોલેજ પણ મેળવશે. અમારા છોકરાનું ધ્યાન રાખજો. હા. અરે, એ બાબતે તમે સહેજ પણ ચિંતા નહીં કરતા. હું છું અને સાથે અંજલિ પણ છે. અને હા, જ્યાં સુધી અમે જઈને પાછા નહીં આવી જઈએ ત્યાં સુધી અમે એમના મા બાપ જ છીએ. અરે, હવે વાતો જ કરતા રહીશું કે આ છોકરાઓને ફરવા પણ લઈ જઈશું. ચલો 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 છોકરાઓ, ચલો. અરે જીતુભાઈ હટો. ચલો 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 જલ્દી. હા ચાલો. અરે ચલો. આવજો 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 આવજો. ચમનું થયું લે તારી મેડમ નું? ફોનમાં તો એમ કહેતી હતી હાલ જ આવું. આ દાડો બદલાઈ ગયો, આવવાની છે કે ચો જઈ? અલ્યા પક્કા પીન ચોક પડી હશે. અલ્યા દીર્યા, એ પરમિટ આપે છે, પીતી નથી. તો હજુ લગન આવી ચમની. જો આવી જો. છક્કાની વાત છોડ, બાકી હું નોમ છે એનું એ કે રોજી. આને જોયા પછી તો એવું થાય છે કે આખા ગુજરાતને દારૂ પીવાની પરમિટ આલ દેશે. આ રોજી મેડમ ને આ ચોલનો રોજડોથી થોડો આઘો રાખવો પડશે. શું આઘો? યસ, બોલો. જીતુ. પક્કો. ધીરુ, તારું નામ કે? મને તો ઓળખે જ છે. તો રહેવા દે. હા, બોલો. હું શું કહું છું કે પેલું પીવાનું લાયસન્સ આપે છે એ તમે જ મેડમ? યસ, ઓફ કોર્સ. નામ રાખ્યા છે રોઝી. ખબર રોજી હોય કે રોજડી, આ પીવાનું લાયસન્સ જેમનું મળશે ફટફટ કોને? બાય ધ વે, કોણે લાયસન્સ લેવાનું છે? ઓખો બંધ કરો. કેમ? એટલે મેડમ તમે સવાલો બહુ પૂછો છો. જીતુલાલે કીધું ને કે આંખો બંધ કરો એટલે આંખો બંધ કરવાની, ધંધામ ધ્યાન આલતા નહીં. ઓકે ઓકે. ખોલો. અલ્યા ઓખો. અરે, આ બધા ક્યાંથી આવી ગયા? એક વાત કહું, દારૂનું નામ
પડે ને એટલે પૂણા ભાગનું ગુજરાત આ માંગુ છું તુझથી महबूब ભાઈને આજ પહેલા આવા ક્યારેય નથી જોયા. તારી પાછળ પાગ. મને સાચે સાચું કહેજો કે નંદિની વિશે તમારા મનમાં શું ચાલે છે? જાય પણ છે. હું કઈ સમજ્યો નહીં. શર્મા, આજે જ્યારે હું દેવીબાની ચોલમાં રૂબરૂમાં ગયો ને ત્યારે મને સમજાયું કે આ ચોલને આજ સુધી કોઈ ખાલી કેમ નથી કરાવી શક્યું. કેમ સર? કેમ કે ચોલમાં હજી આ શહેરના રાજકારણની ગંદકી, સ્વાર્થ, લાલચ જન્મ્યા જ નથી અને ભાઈચારો પણ આઝાદી પહેલાનો છે. સર એટલે તો એ ચોલની બોલબાલા છે. જુલી, મેં તને જે કામ સોંપ્યું હતું એનું શું થયું? સર, વિક્રમ રાજાની દાદી સિવાય પણ એની એક બીજી કમજોરી છે, એની ધર્મની બેન અંજલિ. ઓકે, એમ વાત છે. તો હવે મારે રસ્તો બદલવો પડશે અને ચાલ શકુનની ચાલવી પડશે. ધર્મરાજ, અંજલિ, અરે ભૈલા, શું વાત છે? કચરો વાળી છે એમ? હા ભાઈ. અરે હું શું કહેતો તો, પેલો સામાન તને મળી ગયો તો? હા, તમે જ તો આપી ગયા હતા, ભૂલી ગયા? હા હા, એ તો હું જ આપી ગયો તો ને. અચ્છા અંજલિ, તારી પેલી બેનપણી હતી, શું નામ હતું એનું? કઈ ફ્રેન્ડ? અરે પેલી બ્લડ કેમ્પ વાળી. ઓ, નંદિની. હા, એ નંદિની જે હોય મને. એ પાછી આવી કે નહીં? એવો તો ફરીથી બ્લડ કેમ્પ રાખો. ભાઈ, હવે 3-4 મહિના પછી જ રખાય. અચ્છા, તો જેણે બ્લડ નથી આપ્યું એનું શું? અરે મારી જ વાત કરું, હું જ બાકી રહી ગયો છું ને. બોલ. ભાઈ, સાચું કહેજો, શું ચાલે છે તમારા મનમાં? ના ના, એવું કંઈ નથી. આ સુધી તે મારા વિશે સાંભળ્યું? કઈ આડું અબડું? ના. હા તો બસ, આ તો એમ જ કીધું, કઈ એવું નથી. ચાલ તું તારું કામ કર, હું આવું છું. હલવા તારી જ્યાં. કોઈ દિવસ નહીં, પણ આજે જ કેમ પૂછ્યું નંદની વિશે? કાંઈક તો ગડબડ છે. દેવીબા, જય શ્રી કૃષ્ણ. અરે આવ બેટા, બેસ. જુઓ દેવીબા, આ બધી ગિફ્ટ્સ લાવી છું. જે વ્યક્તિઓએ બ્લડ ડોનેટ કર્યું છે એમને આપવાની છે. સરસ બેટા, હવે તું તારા હાથે જ આ બધી જ ગિફ્ટ્સ બધાને આપી દે તો બધા ખુશ થઈ જશે. ના દેવીબા, તમારા હાથે જ આપવાની છે. જો તમે અને વિક્રમ રાજા ના હોત તો આ કામ શક્ય નહોતું. પ્લીઝ. તું નહીં માને. ચાલ. તમે બ્લડ કેમ્પમાં આવ્યા હતા ને, એની માટે છે. આભાર. ચાલ. આ લોકોને આપી દે. તમારે મોઢું સંતાડવાની જરૂર નથી. તમારી માટે પણ ગિફ્ટ લાવી છું. અમને પણ? સાચું કહું, જીવનમાં અમુક વસ્તુઓ છોડી દો તો તમારું ભવિષ્ય ઉજળું બનશે. અને હા, હવે જ્યારે ફરીથી બ્લડ કેમ્પ કરીશું ત્યારે સૌથી પહેલા તમે લોકો આવજો. પણ વિક્રમ ક્યાં છે? મેં ઓય ચોક ભારત એમને. ચાલો આપણે બધા ભેગા મળીને વિક્રમને સ્પેશિયલ ગિફ્ટ આપીએ. ચાલો ચલો ચલો બધા, ચલો.
મને સાચે સાચું કહેજો કે નંદિની વિશે તમારા મનમાં શું ચાલે છે? અંજલિ, તારી ફ્રેન્ડ નંદિની છે ને, હમ, એને મેં જ્યારથી જોઈ છે ને ત્યારથી મારી ઊંઘ ઉડી ગઈ છે. તો નંદિની બહુ સેવાભાવી છે. હું શું કહેતો હતો? નંદિની છે ને બહુ સેવાભાવી છે. હા છે. આપણી ચોલ માટે કેટલા સારા કામ કરે છે. સાચું કહું છું ને હું? હા હા સાચું છે. અરે હું વિચારતો હતો કે એની સાથે તું મારી વાત કરાવીશ. તું એને મોઢે કહી દઈશ કે મારી સાથે બોલવું છે. એટલે કે હું એને બહુ પ્રેમ કરું છું. બેન, સાચું કહું ને, એ બહુ સારી છે. બાકી તું જ કે, આખી કોલેજ મેં કરી, કોઈ દિવસ મારા વિશે ત્યાં આડું સાંભળ્યું? ના હો ભાઈ, આજ સુધી નહીં. આ બાબતે તો મારો ભાઈ નંબર 1 છે. એ જ તો મારી બેન. સાચું કહું, જ્યારે મેં એને પહેલી વાર જોઈને ત્યારથી મને એવું લાગ્યું કે એ છોકરીને ભગવાને મારા માટે જ ઘડી છે અને એની સાથે મને સાચો પ્રેમ થઈ ગયો છે. એના વગર મરી જઈશ. તું ઈચ્છે છે કે તારો ભાઈ મરી જાય? ના ના, હું એવું ઈચ્છતી હોઉં ભૈલા, પણ આ વાતની ખબર જો દેવી બાને પડશે તો? અરે બેન, તું દેવબાનું ટેન્શન ના લઈશ. એમની તો ઉંમર થઈ ગઈ છે. આજે ને તો કાલે એમને ઘરમાં વહુની જરૂર તો પડશે ને. એમને તો હું મનાવી લઈશ. જો નંદિની માની જાય ને તો એની સાથે રજિસ્ટર મેરેજ કરી લઈશ. પછી બા શું કરશે? પણ હા, તારા સાક્ષીમાં સહી કરવી પડશે. હા હા. હે ને? શું કહેતો તો તું? બા શું કરી લે છે? અરે બા, મારી વાત તો સાંભળો. અરે તારી તો મારી વાત તો સાંભળો બા. તું જીત્યા, તું સમજાય ને બાના? અરે પણ મારે સમજાવવાનું છે. સમજાવું એ પેલો તો મને પડી. અરે બા, તને તો અરે બસ બસ, પણ થયું છે હું એ તો કહો. અરે બા, નંદિની વહુ બને એમાં તમને શું વાંધો છે? હા, તું મારા હાથમાં આવ ખાલી. ચામ તમારું બહુની જરૂર નહીં પડે. અરે પણ કોઈ વહુને તો પૂછો. ભાઈને આજ પહેલા આવા ક્યારેય નથી જોયા. તારી પાછળ